નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અત્યારે વીએમસીની અંદર જાહેરાત પડેલી છે, એટલે કે વડોદરા મ્યુનિસિપાલિટી કોર્પોરેશનની અંદર જાહેરાત પડેલી છે, જેની અંદર તમારી લાયકાત શું માગેલી છે, ફોર્મ કેવી રીતના ભરવું, તમારી ઉંમર શું માગેલી છે, પગાર ધોરણ શું રહેશે, એ તમે આ વિડીયોના માધ્યમ દ્વારા જોઈ શકશો. તો મિત્રો, સૌપ્રથમ તમે અમારી ચેનલ ઉપર નવા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે આઇકોનને ક્લિક કરી લેજો, જેથી કરીને રોજ નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો મિત્રો, સૌપ્રથમ તમે ગૂગલમાં મારું ગુજરાત .in એની વેબસાઇટ ઓપન કરશો તો એની અંદર તમને જોવા મળશે કે વીએમસી રિક્રુટમેન્ટ 2025 ફોર વેરિયસ પોસ્ટ, એટલે કે વડોદરા મ્યુનિસિપાલિટી કોર્પોરેશનની અંદર જે જાહેરાત પડેલી છે એ અલગ અલગ પોસ્ટ પ્રમાણે જાહેરાત પડેલી છે, જે આપણે આ વિડીયોના માધ્યમ દ્વારા જોઈ શકશું. હવે આપણે વાત કરીએ તો વેકન્સી કુલ કેટલી હશે, તો વેકન્સી તમારે પોસ્ટ પ્રમાણેની હશે અને જોબ લોકેશન તમારે ઓલ ઓવર ઇન્ડિયા રહેશે. હવે મિત્રો, આ ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે. આ ફોર્મ ભરવા માટે તમારી છેલ્લી તારીખ 14/2/2025 છે અને આ ફોર્મ તમારે ઓનલાઈન ભરવાનું છે. હવે મિત્રો, વાત કરીએ તો કઈ પોસ્ટ ઉપર જગ્યાઓ છે, તો સૈનિક ફાયરમેન માટેની 204 જગ્યાઓ છે, સબ ઓફિસર ફાયર માટેની 10 જગ્યા છે અને સ્ટેશન ઓફિસર ફાયર માટેની 5 જગ્યાઓ છે. આમ કુલ થઈને 219 જગ્યાઓ છે. હવે મિત્રો, આની અંદર લાયકાત શું માગેલી છે, તો મિત્રો તમને એક વાત કહી દઉં કે આની અંદર લાયકાત તમારે પોસ્ટ પ્રમાણે માગેલી છે, એટલે કે 10 પાસથી લઈને ગ્રેજ્યુએશન સુધી તમે અભ્યાસ કરેલો હોય તે તમામ મિત્રો આ જાહેરાત ભરી શકે છે. હવે આની અંદર મિત્રો એટલે કે આ ફોર્મ ભરવા માટે ફીની વાત કરીએ તો અહીંયા એક નોટિફિકેશન આપેલી છે કે એ બિન અનામત કક્ષાના ઉમેદવારે અરજી ફી પેટે ₹400 ઓનલાઈન જ ભરવાના રહેશે. અનુસૂચિત જનજાતિ અને સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ કક્ષાના ઉમેદવારે અરજી ફી પેટે ₹200 ઓનલાઈન ભરવાના રહેશે. એટલે કે જે લોકો જનરલ કેટેગરી, EWS કેટેગરી, OBC કેટેગરી ધરાવે છે તેવા લોકો માટે ₹400 ફી છે અને જે લોકો SC કેટેગરી, ST કેટેગરી અને હેન્ડીકેપ છે તેવા લોકો માટે ₹200 ફી છે. હવે મિત્રો, તમારે બીજી પણ વધારાની માહિતી જોઈતી હોય તો અહીંયા તમે નોટિફિકેશન ઉપર અથવા તો જોબ એડવર્ટાઇઝમેન્ટ ઉપર ક્લિક કરશો તો તમને વધારાની માહિતી મળી શકશે. તો અહીંયા તમે જોબ એડવર્ટાઇઝમેન્ટ ઉપર ક્લિક કરશો તો અહીંયા તમે જોઈ શકો કે જે 3 પોસ્ટ આપેલી છે, જેની અંદર તમારે સૈનિક ડિપાર્ટમેન્ટ છે તમારો ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ માટેની. હવે મિત્રો, તમારે લાયકાત અને બીજી પણ માહિતી જોઈતી હોય તો અહીંયા તમને વ્યૂ ડિટેલની અંદર PDF આપેલી છે, એ તમે PDFનો અભ્યાસ કરી શકો છો. તો મિત્રો, તમે જોઈ શકો છો કે જ્યારે PDFનો અભ્યાસ કરો ત્યારે તમે અહીંયા જોઈ શકો છો કે સૈનિક ફાયરમેન માટેની કુલ 152 + 52 એટલે કુલ 204 જગ્યાઓ છે, જે કેટેગરી વાઇઝ પણ અહીંયા દર્શાવેલી છે. જે લોકો જનરલ કેટેગરીમાં આવે તેવા લોકો માટે 78 જગ્યા છે, EWS કેટેગરીમાં આવે તેવા લોકો માટે 20 જગ્યા છે, SC/BC એટલે કે OBCમાં 64 જગ્યાઓ છે, ST કેટેગરી માટે 19 જગ્યા છે અને SC કેટેગરી માટે 13 જગ્યાઓ છે. હવે તમે અહીંયા જોઈ શકો છો કે શૈક્ષણિક લાયકાત શું માગેલી છે, તો તમે મિનિમમ ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ કોઈ પણ, બરાબર. હવે સરકારમાંની સંસ્થામાંથી તમે ફાયરમેનનો કોર્સ પાસ કરેલો હોવો જોઈએ, તરતા તમને આવડવું જોઈએ, ગુજરાતી લખતા વાંચતા અને બોલી શકતા આવડવું જોઈએ. હવે મિત્રો, તમે અહીંયા શારીરિક લાયકાત પણ બતાવેલી છે કે તમારી ઊંચાઈ 165 સેન્ટીમીટર હોવી જોઈએ, વજન મિનિમમ 50 કિલોગ્રામ હોવું જોઈએ અને છાતી તમારે 81 સેન્ટીમીટર હોવી જોઈએ અને ફૂલાવીને 86 સેન્ટીમીટર હોવી જોઈએ. હવે મિત્રો, અહીંયા તમે પગારની વાત કરીએ તો પગાર ધોરણ તમારું મિનિમમ 26,000થી ચાલુ થશે અને બીજી કોઈપણ માહિતી અને તમારી ઉંમર 20થી 30 વર્ષ એટલે 20 વર્ષથી ઓછી ના હોવી જોઈએ અને 30 વર્ષથી વધુ ના હોવી જોઈએ. અને બીજી પણ જો તમારે માહિતી જોઈતી હોય તો અહીંયા તમે નોટિફિકેશનનો અભ્યાસ કરી શકો છો. એવી જ રીતે મિત્રો, આપણે બીજી જાહેરાત માટેની વાત કરીએ, બીજી પોસ્ટ માટે જે સબ ઓફિસર ફાયર માટેની છે, તો એની અંદર પણ આપણે લાયકાત જોઈ શકીએ છીએ. તો એની અંદર પણ તમે મિત્રો જોઈ શકો કુલ તેની 10 જગ્યાઓ છે, જે તમારે જનરલ કેટેગરીની અંદર 4 જગ્યાઓ છે, EWS કેટેગરીની અંદર 1 જગ્યા છે, SC/BCની અંદર 3 જગ્યા છે, ST કેટેગરીની 1 અને SC કેટેગરીની 1, આમ કુલ તેને 10 જગ્યાઓ છે. હવે લાયકાત શું માગેલી છે, ગવર્મેન્ટ માન્ય સંસ્થામાં સબ ઓફિસરનો કોર્સ અથવા તેની સમકક્ષ કોર્સ પાસ કરેલો હોવો જોઈએ, એટલે કે તમે સબ ઓફિસરનો કોર્સ પાસ કરેલો હોવો જોઈએ અને આ માટે
તમારો માસિક પગાર 40,800થી શરૂ થશે અને આ માટેની ઉંમર 30 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં. તેવી જ રીતે મિત્રો ત્રીજી પોસ્ટ માટેની વાત કરીએ આપણે કે જે સ્ટેશન ઓફિસર માટેની છે. એની અંદર આપણે લાયકાત જોઈએ તો મિત્રો એની અંદર મિત્રો તમે જોઈ શકો છો લાયકાત ગ્રેજ્યુએશન એટલે કે તમે કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની પદવી પ્રાપ્ત કરેલી હોવી જોઈએ અને આનો પગાર છે 49,600થી ચાલુ થાય છે અને 35 વર્ષથી વધુ ઉંમર હોવી જોઈએ નહીં. એવી રીતે મિત્રો તમે બીજી પણ માહિતી જોઈતી હોય તો અહીંયા તમે એની પીડીએફનો અભ્યાસ તમે કરી શકો છો. હવે મિત્રો એપ્લાય કેવી રીતના કરવું, તો એપ્લાય કરવા માટેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને અહીંયા તમે એપ્લાય ઓનલાઈન ઉપર ક્લિક કરશો તો આ રીતના વીએમસીનું પેજ ઓપન થશે, વીએમસીની વેબસાઇટ ઉપર, જેની અંદર તમારે લાલ ડોટ કરેલા છે તમારે કમ્પલસરી માહિતી ભરવાની છે. જેની અંદર તમારે સૌપ્રથમ તમારું પોતાનું નામ લખવાનું રહેશે, ત્યાર પછી તમારું ફાધરનું નામ લખવાનું રહેશે, ત્યાર પછી તમારું સરનેમ લખવાનું રહેશે, એના પછી તમારે મધરનું નામ લખવાનું રહેશે, ત્યાર પછી તમારે જેન્ડર દર્શાવવાનું રહેશે, પછી તમારે અહીંયા મેરિયલ સ્ટેટસ તમે વિવાહિત છો કે અવિવાહિત એ દર્શાવવાનું રહેશે. ત્યાર પછી તમારે કાસ્ટ દર્શાવવાની રહેશે કે તમે કઈ કાસ્ટ ધરાવો છો એ દર્શાવવાની રહેશે. ત્યાર પછી તમારે ડેટ ઓફ બર્થ દર્શાવવાની રહેશે. એના પછી તમારે કોન્ટેક્ટ ડિટેલ માટે તમારે અહીંયા એડ્રેસ દર્શાવવાનું રહેશે, તમારો પિનકોડ નંબર દર્શાવવાનો રહેશે, તમારો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી દર્શાવવાની રહેશે. ત્યાર પછી તમારે અહીંયા આઈડેન્ટિટી પ્રૂફ તરીકે તમારે કોઈ પણ આપવાનું રહેશે. પાન કાર્ડ હોય તો પાન કાર્ડ, આધાર કાર્ડ હોય તો આધાર કાર્ડ, વોટર આઈડી કાર્ડ હોય તો વોટર આઈડી કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ હોય તો ડ્રાઇવિંગ લાઇસન્સ અને પાસપોર્ટ હોય તો પાસપોર્ટ, કોઈ પણ આઈડી તમે અહીંયા આપી શકશો. ત્યાર પછી તમારે અહીંયા હાઇટ દર્શાવવાની રહેશે અને ચેસ્ટ દર્શાવવાની રહેશે. તમારી હાઇટ કેટલી થાય છે એ તમારે અહીંયા દર્શાવવાની રહેશે. ત્યાર પછી તમારે અહીંયા ચેસ્ટ એટલે છાતી દર્શાવવાની રહેશે. તમારી છાતી કેટલા ઇંચ થાય છે એ દર્શાવવાની રહેશે. એના પછી તમારે અહીંયા વજન દર્શાવવાનું રહેશે, તમારું વજન કેટલું છે મિનિમમ એ દર્શાવવાનું રહેશે. આટલી માહિતી ભરાઈ જાય એના પછી તમારે પોતાની લાયકાત દર્શાવવાની રહેશે. 10માની લાયકાત કે તમે જે લાયકાત ધરાવો છો એ લાયકાત દર્શાવવાની રહેશે. ત્યાર પછી તમે કઈ યુનિવર્સિટીમાં પાસ આઉટ કરી છે એ દર્શાવવાની રહેશે, કયા રાજ્યમાંથી પાસ આઉટ કરી છે એ દર્શાવવાની રહેશે, કયો ક્લાસ છે એ દર્શાવવાનું રહેશે. એના પછી તમારે પ્રોફેશનલ એક્સપિરિયન્સ દર્શાવવાનું રહેશે. જો તમારે એક્સપિરિયન્સ હોય જે એ તમારો કમ્પલસરી નથી, એક્સપિરિયન્સ હોય તો તમારે દર્શાવવાનું રહેશે. કઈ તારીખ સુધી તમે વર્ક કરેલું છે એ દર્શાવવાનું રહેશે. એના પછી મિત્રો તમારે ભાષા અહીંયા દર્શાવવાની રહેશે, ઇંગ્લિશ, ગુજરાતી, હિન્દી, જે તમે વાંચી શકો છો, બોલી શકો છો અને સમજી શકો છો. અને ત્યારબાદ તમારે અહીંયા પાસપોર્ટ સાથે ફોટો અપલોડ કરવાનો રહેશે, અને અહીંયા તમારે ક્લિક આપવાનું રહેશે યસનું, અને ત્યાર પછી તમારે સબમિટ આપવાનું રહેશે. તમે સબમિટ આપશો એટલે તમારી ફોર્મની પ્રિન્ટ કન્ફર્મ થઈ જશે. તો મિત્રો જે મિત્રો 10 પાસ ગ્રેજ્યુએશન લાયકાત ધરાવે છે તેવા મિત્રોને આ વિડીયો આગળ શેર કરો અને રોજ ગવર્મેન્ટ જોબને લગતા વિડીયો અને ટેકનિકલને લગતા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો. અમારા વિડીયોમાં મિત્રો તમને A to Z ડિટેલ મળી શકશે ફોર્મની, કે ફોર્મ કેવી રીતના ભરવું અને ફોર્મની પ્રિન્ટ કેવી રીતના કાઢવી, ત્યાં સુધી તમને અમારા વિડીયોની અંદર માહિતી મળી શકશે. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધ વિડીયો.